હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એની અંદર ચેપ્ટર નંબર 3 નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ઉંમરવાળો દાખલો કે જેની રકમની અંદર આપણને કીધું છે કે એક વ્યક્તિની 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર જો 288 હોય તો તે વ્યક્તિની હાલની ઉંમર શોધો. આપણને ખબર છે કે ચેપ્ટર નંબર 3 ની અંદર આવેલા દરેક કોયડા ઇમ્પોર્ટન્ટ છે અને એમાં પણ ઉંમરવાળા કોયડા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણને આ એક દાખલો આપેલો છે કે જે ચોપડી 12 નો છે પણ એકદમ સિમ્પલ દાખલો છે કે જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે કે જેની અંદર આપણને કીધું છે કે એક વ્યક્તિની 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 એની હાલની ઉંમર શોધવાની. એકદમ સિમ્પલ અને સરળ દાખલો. વિડીયોમાં અંત સુધી બને રહેજો, કમ્પ્લીટ તમને આ દાખલો ખબર પડી જશે. સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણને શું કીધું છે કે તે વ્યક્તિની હાલની ઉંમર શોધો. તો જે શોધવાનું હોય એ આપણે ધારી દઈશું. તો માની લઈએ કે તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે. તો સૌપ્રથમ જે ધારવાનું છે એ લખી દઈશું કે ધારો કે અહીંયાથી આપણા દાખલાનો એક્ઝામ્પલનો આન્સર શું થશે? સ્ટાર્ટ થશે. આપણે લખીશું પહેલા નંબરની અંદર કે ધારો કે વ્યક્તિની હાલની ઉંમર, ધારો કે વ્યક્તિની હાલની ઉંમર કે જેને આપણે ધારી દઈએ x વર્ષ બરાબર x વર્ષ. હવે આપણને સમીકરણ બનાવવા માટે હિન્ટ શું આપી છે કે એક વ્યક્તિની 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288. જો એ વ્યક્તિની હાલની ઉંમર x વર્ષ હોય તો 6 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય? માની લો કે હાલ તમારી ઉંમર 15 વર્ષ છે તો 5 વર્ષ પહેલા કેટલી હતી? તો 15 - 5 મતલબ 10. હાલ x હોય તો 6 વર્ષ પહેલા કેટલી હોય? x - 6. અને 6 વર્ષ પછી કેટલી હોય? હાલ 15 હોય તો 5 વર્ષ પછી કેટલી હોય? 5 વર્ષ પછી ઉંમર વધવાની છે મતલબ 15 + 5. પહેલા ઘટે અને પછી વધે. તો 6 વર્ષ પહેલા x - 6 અને 6 વર્ષ પછી x + 6. તો આપણને શું કીધું છે? બંનેનો ગુણાકાર. એક વ્યક્તિની 6 વર્ષ પહેલા ઉંમર કેટલી થશે? તો કે x - 6 અને 6 વર્ષ પછી. 6 વર્ષ પછી મતલબ x + 6. 6 વર્ષ પછી 6 વર્ષ મોટો થશે. જો હાલની x હોય તો એની અંદર 6 વધી જશે અને બંનેનો ગુણાકાર. તો બંનેનો ગુણાકાર મતલબ આપણે ઇન્ટુ કરી દઈએ અથવા તો ગુણ્યા કરી દઈએ. એના બરાબર આપણને શું આપેલું છે? 288 હોય તો એની હાલની ઉંમર શોધવાની. હવે આના ઉપરથી આપણને શું મળી જશે? એક સમીકરણ મળી જશે. સમીકરણને ડાયરેક્ટલી આપણે સોલ્વ કરીએ એટલે x ની કિંમત મળી જાય. તો કે તેથી આ બંને સમીકરણને એકબીજા સાથે ગુણી દઈએ. a + b, a - b મતલબ a² - b². તો x - 6 x + 6 તો શું થશે? શું કહી શકાય? તો કે પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર બરાબર 288. કમ્પ્લીટ એટલે સુધી. તો કે a + b હોય, a - b હોય તો a² - b². x + 6 x - 6 મતલબ x² - 6². તો કે તેથી x² મતલબ x² - 6² એટલે થઈ જશે 36 બરાબર 288. તો કે તેથી 36 ના જમણી બાજુ ફેંકી દઈએ તો x² બરાબર 288 એમના એમ -36 જમણી બાજુ આવશે એટલે +36. તો કે તેથી x² બરાબર શું થશે? 288 + 36. તો 288 અને 36 8 6 થશે 14 નો 4 વધી આવશે 1 8 ને 3 11 ને 1 12 નો બગડો વધી આવશે 1 2 ને 1 થશે 3 324. x² બરાબર બંનેનો સરવાળો આપણને મળી ગયો 324. હવે x બરાબર શું થશે? તો કે આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ આવી જાય. તો કે વર્ગમૂળની અંદર 324. હવે 324 નું વર્ગમૂળ શું થાય? તો આપણને ખબર છે કે 18 નો સ્ક્વેર શું થાય? 324. તો 324 નું વર્ગમૂળ શું થવાનું? 18. તો કે તેથી x બરાબર આપણને શું મળી જશે? 18. હવે x ની કિંમત આપણે શું ધારી હતી કે જે વ્યક્તિ હતો એ વ્યક્તિની હાલની ઉંમર કે જેને આપણે x વર્ષ ધારી હતી અને આપણે શોધવાનું હતું તો જે ધાર્યું હતું એને આપણે લખી દઈએ કે તેથી વ્યક્તિની હાલની ઉંમર, તેથી વ્યક્તિની હાલની ઉંમર બરાબર આપણે x વર્ષ ધાર્યું હતું, x ની જગ્યાએ મળી ગયું 18. તો લખી દઈશું કે 18 વર્ષ. આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયું? એકદમ સરળતાથી પૂરો થઈ ગયો. આ દાખલો એક્ઝામની અંદર 3 થી 4 માર્ક્સમાં તમારે પૂછી શકે. એકદમ સરળ દાખલો હતો. મને લાગ્યું ગણાવવા જેવો તો તમને ગણાવી દીધો. આવા દાખલા ઘણા બધા આવા દાખલાનું સોલ્યુશન આપણા ઓલરેડી ચેનલ ઉપર મૂકેલા છે વિડીયો. એ તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મળી જશે. એક વખત જોઈ લેજો. બાકી આજના વિડીયોમાં અહીંયા સુધી. આજનો આપણો દાખલાનો ટોપિક શું હતો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આવેલો એક ઉંમરવાળો દાખલો કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો એનું આપણે સોલ્યુશન કર્યું કે બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ જાય તો આપણને ગણતા આવડવું જોઈએ. આજના વિડીયોમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા કોઈ ટોપિક સાથે બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે મળીશું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.